આ તરફ રાજકોટના ધોરાજીમાં ખેડૂતો અને સામાન્ય લોકો મોંઘવારીના ભારે મારથી પીડાઈ રહ્યા છે। કુદરતી આફતો વચ્ચે ખેડૂતોને પાકના પૂરતા પોષણક્ષમ ભાવ મળતા નથી, જ્યારે બીજી તરફ ડીએપી, પોટાશ, ખાતર, જંતુનાશક દવાઓ અને પેટ્રોલ ડીઝલના ભાવ સતત વધતા ખેતી અતિશય ખર્ચાળ બની છે। ઈંધણ મોંઘું થતાં ટ્રેક્ટર અને પરિવહન ખર્ચ વધ્યો છે, તેમજ મજૂરી અને રોજિંદી ચીજવસ્તુઓ મોંઘી થતાં સામાન્ય પરિવારોનું બજેટ ખોરવાયું છે। જો સરકાર ભાવો પર નિયંત્રણ નહીં લાવે તો આગામી સમયમાં આર્થિક કટોકટી વધુ ઘેરી બનવાની ખેડૂતોને ભીતિ છે। ડીઝલ ને પેટ્રોલ ના ભાવ વધી ગયા છે। અમારે જે ચોમાસું વાવેતર કરવાનું હોય તો એને લીધે જે ખેડતી તૈયારી કરવાની હોય તો પેટ્રોલ ડીઝલ ના ભાવ વધ્યા હોય તો એને લીધે અમારે જે ભાડાથી કરાવવું પડતું હોય એમાં વીઘે 50-100 રૂપિયાથી વધારાનો વધારો કરી દીધો છે, તો અમને એવું કઈ પોસાય એવું છે નહીં। અને મેં ઉનાળુ મગના વાવેતર કરેલ છે, જે ઊંચા તાપમાનને કારણે પાક બળીને ખાક થઈ ગયો છે। આમાં ઉત્પાદનમાં મીંડું ભાવ નહીં એવું થાય, ઉત્પાદન ખર્ચ પણ લઈને નીકળશે નહીં। એની સામે ખાતરના ભાવમાં વધારો થયો છે। ડીએપી, એનપી એ બધામાં 700 રૂપિયાનો વધારો થયો થેલીએ। ડીઝલમાં 4 રૂપિયા વધ્યા છે, જેથી કરીને ખેતી ખર્ચમાં જે ટ્રેક્ટરો આવતા ભાડે એમાં એને ભાવ વધારો કરી નાખ્યો છે। રાસાયણિક ખાતરોમાં જે પ્રકારે ભાવ વધારાઓ કરવામાં આવ્યા છે, 500 રૂપિયાથી માંડીને 700 રૂપિયાનો વધારો થાય એટલે 30% જેટલો સીધો ભાવ વધારો થાય અને એની અસર ખેતીની ઉપજ ઉપર પણ પડે। ખેતી ખર્ચ વધે, એક બાજુથી ખેડૂતોને ખેત પેદાશોના પૂરતા ભાવ મળતા નથી, બીજી બાજુ ખાતર, જંતુનાશક દવાઓ અને બિયારણોના ભાવ ઊંચા થતા જાય, પરિણામે ખેડૂતો કરજદાર બનશે અને ખેડૂતોને આ પરિસ્થિતિમાં એટલી બધી મૂંઝવણ છે કે તેની કલ્પના પણ ન કરી શકે।